બાકરોલ નેસ ફરિયા અને હરસિદ્ધિ મંદિર તરફ રસ્તાનો ઓવરબ્રિજનું કામ ચાલુ થયું છે 6 મહિનાથી. અને અત્યારે એ ઇટાજી મશીન લઈને બંને જણા અંદર ઉતર્યા હતા અને અચાનક પ્રવાહી પાણી વધી જવાથી એ લોકો વચ્ચે ફસાઈ ગયા છે. અને સળિયા પર બંને જણા અત્યારે તમે જોઈ રહ્યા છો કે સળિયા પર જ બેઠેલા છે. અમે મામલતદાર સાહેબશ્રીને જાણ કરી એટલે ત્યાંથી ફાયર ટીમ અને બોટની ટીમ હાલોલથી મંગાવી છે. બચાવ કાર્ય ચાલુ છે, હજુ બંને અંદર જ છે. અમે જેટલું બને એટલું ફર્સ્ટ કામ કરવા માટે મામલતદાર સાહેબને વાત કરી છે. રજૂઆત તો બધા અત્યારે જયપાલસિંહ છે, પછી વિપુલભાઈ છે, અમારા ગામના વડીલો બધા બચાવ કાર્યમાં લાગી ગયા છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામે હરસિદ્ધિ મંદિર તરફ જતા કઈડ નદી પર જે નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યાંથી જે મશીન હિટાચી પેલી સાઈડથી આ સાઈડ લાવવા માટે જે એ લોકોને કંઈક બહાર મોકલવાનું મશીન હતું તો ત્યાંથી નીકળતા હતા. પણ અચાનક ગત રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધતા મશીન વચ્ચે જ ફસાયું અને પલટી મારતા 2 માણસ ફસાઈ ગયા છે. તો તુરંત બાકરોલ સરપંચશ્રીએ અમને જાણ કરી તો અમે ઘટના સ્થળે પહોંચ્યા, મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રશાસનને આખી ટીમને ફોન કર્યો તો એમને તુરંત ફાયરની ટીમ કાલોલ ઘટના સ્થળે મોકલી દીધી છે. અને બીજું કે હાલોલ ટીમ બી અત્યારે ઘટના સ્થળે આવવા રવાના થઈ ગઈ છે.